મને છોકન આ મારો હાળો એને તો આમાં તો ઘડસી તો ભાઈ મેં નાખું 10 લાખ રૂપિયા મારા શેઠના પાસેથી લઈ ગયો છે બુસ્ટ મારે મોટો જંગ હું કહું છું તમે ખાલી બસ થોડી ખાલી એક્ટિંગ કરો કે તમે સોળીના બાપો છો અને હાટું બનાવ્યું અને મને શું ખબર વિકાજી શું છે? જમાઈ આવો કે કોઈ આપવું નહીં. તમે તો મારા પર ખોટો આરોપ નાખે છો. પણ હાનો આરોપ નાખ્યો આ કોઈ બોલવું નહીં તમારા અંગા તો બકરા ચોર મને તો બની જીતો. શું હતું ગયો? શું છે? હેલો થોડું કોમ કોઈ કોમમાં મો આપવું નહીં મારે ખાલી ખોટો મને તો માર ખવડાવે મને તો 2-4 લાફા મારે. બકરા ચોર ખાલી ખોટો ગામમાં બધા કેવું વિચારજી કે જમાઈ હાચુકલા બકરા ચોરતા આવ્યો. ખોટો આરોપ નાખ્યો છે. તે બોકળે ઉઠાવ્યો તો કહું એ તાણ હજી તો જો ખોટા આરોપ નાખે મારા ઉપર. તો હું થોડું મારા ઉપર લઉં તાણ અરે માની છોકરા મારો હાળો મારો પથારી ઘોર કરી કરું તો કરું પૈસા શેઠના એકણ મારે જો પૈસા મોડ્યો છું સાહેબ અને 5 લાખનો બુસ હું કરું તો શું કરું બાપા નોકા કેટલા આપશે બાઈક ખુદા આવશે લે શાંતિ રાખ કે અને બાબા નોકર ના કરે તારું હગું કરાવ્યું છે શું કહું પણ વ્યવસ્થિત બોલવાનું રાખ નોકર નહીં આપડા નોકર શું પણ પ્રેમથી બોલવાનું તારું કોઈ હગું નતું કરવા તૈયાર અને યુવાને કરાવ્યું કે યુવાના હાડોની સોળી હંગાથી આવો ગોવા તમે જાતે મજૂરી કરો છો ભાઈ જાતે મજૂરી કરવી જ પડે કે અને નોકર રાખ્યો તે તમારે એ તો આવશે એનો ટાઈમ થાય એટલે રાગ ઓહો 10 વાગી ગયા ને એ તો રાગ આવે ભાઈ શાંતિ અને મારે થોડું મથવું પડે નકર પછી આ પેટ વધી જાય તો પછી હેડવાના એના રહીએ ના મને કોક દાળમાં કાળું લાગે છે કોક સ્વાર્થ હોય એવું લાગે છે તમારે મારો શું સ્વાર્થ હોય નકા પહેલા તો કહેતા 8 વાગે તો આવી જજે ને એવું મેં 2-3 પર તમારે વાપરેલું છે ભાઈ મારો કશો સ્વાર્થ નહીં મારા છોકરાનું તોય હગું નતું થતું એટલે અમારા નોકરે એના હાડુની સોળી હંગાથી હગું કરાય હા એમાં તમે ઢીલા પડ્યા છો એ તો બધી ખબર પડી જાય મને નકર તમે તો મથો એમાં નહીં ભાઈ નોકર થોડું તમે એમ કે જલ્દી મારા પહેરે દે ને કારિયાને મારો એ બને છે એટલે થોડી સેફટી તો આલવી પડે કે ભાઈ ના તો આવા તો જા પગારે વધાર્યો 20,000 કર્યો ઈનો શું કેવું છોકરા તમે તો કદી પૂછતા એ નહીં કે પછી ભાઈ તમારા છોકરાને હગું થયું કે નહીં માલિક હેડો હેડો આ થોડો લેટ પડ્યો હું બાઇક શીખવા દઉં લ્યો પણ આજ બાઈક નહીં શીખવાડવાનું હા આજ આપણે પેલે બાણે લાવવાનો છું એકો લઈને જો એકામાં બહાર પડી લાવવાનું ઓવા કશું વાંધો નહીં બાઈક તો પણ મોડા શીખવાડજો થોડો મોરે લાવો બાર દેવ સરતાવ બળદ્યો નહીં આજ બળદ્યો તમારું બનવાનું છે બળદ્યો ને તાવ આવ્યો અરે માની સગન બરાબરનો ભરણો છે આવી જાવ જો અને આ બધો લાવજો તમે ત્યાં રોજ હમુરદો એ નહીં હા તો થોડે તો ભરી આવું નમો ટેકો કરાવું ના વાંધો નહીં અને કળવા આ તમારે વેવાઈનો ફોન લાગતો નહીં ના મને ખબર મારી છોકરાને બૂચ મારી નહીં ગયો છે મારે શું તમને પૈસા લઈને જ્યાં તારનો ફોન મારે હાડું કા હા તમારે હાડું એ મારે ફોન નહીં લાગ એ તો દવાખાનમાં છે કા ઓવા એટલે કદાચ છે ને વળી ઈકન સાસિંગ બાસિંગ ના થતું હોય હા એ વાત સાચી એટલે પણ તમે સમાચાર પૂછજો કે વેવણને કેવું છે સારું થઈ ગયું કે નહીં શિવા વિવોણ હા ઓઢો છે તો હા એ તો હું પૂછીને સમાચાર આલું તે ના હોય તો પછી હોજી ગાડી લઈને જઈએ આપણે ખબર લેતા આવીએ જવું છે કે હા જોઈએ અલ્યા તો બાણ તો લેતા હે પછી હું અરે મારી શું કે હું આ કણે નહીં બે ઓન નહીં કણ નહીં બે ભાઈ
અને કે ગાડી લઈને ખબર કાઢવા જઈએ શોકણી જઈએ તારું બેઠ જાય મારા હળા તખલા તો કોઈ હા રે હું પોતે જ બળજો છું ને બળ ધ્યાને આજ જ મોદું પડવાનું આવતું હતું ના માં તો એક તો આ પૈસો શેઠે પાછો વિલન છે અને એક તો મારા પેલો બૂચ મારી ગયો મારે હાળો તાણે બાણ ભરવાનું અને પાછું હાથેથી ખેંચીને જવાનું છે ભરો તમે લોહી પીવા આવ્યો છો તો લ્યો આજે નોકર રહેતો તો રહી જાય અમે તો તપાસે કા સરકારનું તારા હું તારા હું કહેવાનું થાય તેમ પહેલાથી ઘેર મજૂરી કરી રહે તો આટલી બધી ઘણી કરી હું તો 50 શેઠના એક નોકરી કરું છું ને ઈમાનદારીથી નોકરી કરું તારા હું આ બધું મને શીખવાડીને એટલે તું મને કે તપસ એટલે મને તું શીખવાડીને તારા રહેવું છે મારા નહીં રહું કાળિયા ભટા હું નહીં તમારી ગોળી બીજા મજૂરી કરું એવો ઘેર હું તો મજૂરી કરું છું 20,000 છે ભાડા કદી કોઈ જાણો 20,000 રૂપિયા કદી ને કદી 20,000 ભાડામાં તો ઓહો કેટલી ગરમી કરો છો મારા મમ્મી તું જાણો હતી કે હાલ જઈને ખૂચી નહીં માની છોકરા મારે એકલાથી તો આ સતી ઉપરા હા બધું કાળીઓ હારો કઈ તો હાસો જો 20,000 માં તો ભલે પોહાય તો મારી બુદ્ધિ ઉપર પણ આવા જ લાકડો હું શેઠિયા પહાણ જ ભરાવું તો પછલા માની છોકન તારા પહાણ ભર મારી માની છોકન કોઈ ગરમી પડે છે આ 50 શેઠના પહાણ જ લાકડો તો ઉપાડો હું કા ઉપાડું એ હાપ આયો એ હાપ શેઠ હા માલિક એ ધ્રોમો હાપ છે આપ નહીં હોય એ તો ધોમડેરું રહેશે એ તો શીશ કરે એટલે જતું રે હું શીશી કરો મને લાગે છે બીક હું એ યંત્રો નહીં ઉપાડું અલે કયડા નહીં કહેડે નહીં પણ એ ગામ આમ કઈ કરે મને બીક લાગે છે હું એ યંત્રોમાં બાળામાં હાથ નહીં ઘાલું યાર મરદ થઈને બી હોય તું હાપથી કઈ ફોટા ડખ મારશે તાને ખબર પડે તમે તાર જવું હોય તો જો હું એ કણી એ યંત્રોમાં હાથ ઘાલવાનું નહીં લેડમું હંગાતી આવું એ કણ નહીં આડું હું આવો હંગાતી છે મને બતાવીએ એ છોકરા પેલું કમળવા છે કાળું મેચ છે ને 2.5 ફૂટનું છે લોબુ મોટું છે કાળું મેચ છે તાણ પણ ધોમડેલું તો થોડું પીળા રંગનું આવે હું એટલે તો કહું છું તાણ એ તમારા બાવણે શું કરે હું કહું છું શેઠ હા આ તમારા બાપો થયા તો નહીં અને થયા હોય તો ના હોય ત્યાં માટલી બિહારો નોકર શું નોકરની રીતમાં રે જોઈ વિચારીને બોલી યાર તને તો યાર વાગડી પકડાય એટલે આખો હાથ પકડી પડ્યો માથો બેસી જવાનું અરે ઓમ કઈ ફેણ કઈ ઉભા રહેતા કણ બસ મને બતાવજી હું કણ નહીં આવું અલે પણ કઈ જગ્યાએ હતો એ તો કે તેરી બધી ઘણી કણ ભરો ગરમીનો લાકડો હું થોડો ભરી ભરો કશી નહીં લે હું અહીં બેઠો છું હું નહીં હું જોયું છે એટલે હું ઉભો રહું તું એક મેલવાં કર હું એક લાકડું મેલ એકામાં હું ઉભો રહું હોય હું ના આડું 10,000 શું લેવાનું હું મેલ લેલું તારે તાર મેં લેલો હું ખેંચીને લઈ જાઉં ઓય નહીં લે ખાલી બીવાઈ ગયો હું તું અલે મને તો બીક લાગતી જ નહીં આટલા ઘૂંસડી માં બેઠો ત્યાં કેટલા આટલા ઘૂંસડી અમે કોંડું કરીને હું કર્યું હતું હજી તો વૈકણ જ શીખતો જાય કોઈ જ નહીં હું નહીં આડું તો ચાલ તમારે
આ તારા નહીં અડું હું એક 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 બાણ લઉં. પોટ લાખ તો લઈ ગયો છું. 5 લાખ નો તો બૂચ માર્યો છે, પણ આમ 3 લાખ નો બીજો બૂચ મારી દઉં ને એટલે કાળા કલર ની ગાડી સ્કોર્પિયો આવી જાય આપડે. પછી તખોજી ની જો ખાલી વડનગર માં એન્ટ્રી પડે ખાલી. બૂચ તો બરાબર નો મારું. કારણ કે પૈસે ટકે આરા સુખી છે બા. કોણ વેવાય ને કોણ જમાઈ કને ખબર રોમ જોણ વેવાઈ આવ વેવાઈ. અતિ સુંદર અતિ સુંદર. એ શાંતિ ઓ સુખી રહો. શું છે તમારા બાપો? હા બાપુ તો હતા પણ ઈ કને લાખો ભાઈ લાખો. અરે હું લેવા લાકડો ઉથંબો છો કયો? કેટલી જમીન બોર ને બધું જાહો જલાલી છે ને આવું બધું છો ટોપું કરવાના આવે છે યુવાન. હું કહું છું આ પેલા હોતી મારા મમ્મી હોતી તમે સંભાળ્યા શું થયું મમ્મી શું થયું? યુવાની તબિયત હારી નહીં. એ ભાઈને બોલાતા આવો. બેવામાં હાલ બી આવું થઈને આવું. જલ્દી આવો, ખટકો લાગો, જ્યાં નહીં કાળા નહીં. હાલ હાલ આય પાછો. અતિ સુંદર અતિ સુંદર. 3 લાખ નો તો બૂચ મારવાનો છે બરાબર નો. ભાઈના વચ્ચો વચ્ચ બી હવા દે. ગરમી બહુ પડે છે. ના તો તખાન ગરમી નહીં લાગે, એ વહીને ગરમી લાગશે. અમુક બધો એવા હલવાશી કોમ ગભરો મન થા બધાને. પછી ગાડી લાવી દઉં. અત્યારે તો પ્લેટ પાઈ હંગાથી જ આવી જાય. નંબર બમ્બર નોંધાવાનો નહીં કે ચાલે. એડજી કરવા તમને નીકળ્યો હાફ નીકળ્યો હાફ ને નીકળવું છે તાને નીકળી છે મારાથી કશું થાય એવું નહીં. તેણે ઘેર તું તારે હાફ જતો રહે ને એટલે પછી ભરજી લે. મારી માની છોકન તન મને એક થોર આવતું હતું એટલે તમને એક આઈડિયા મળી લાગે ગરમીનું મારાથી નહીં થાતું ભાઈ. નકોમ પડે ને ગરમીનું કરાય ના કોમ હમણાં અટકાવો તો તાણે પછી મારે શું બીજા શેઠ ખોરવા બાપા માલિક હળો કોણ મારા? હા? હળો આય મારા. તખોજી આયા? ઓ તારા તો ખબર ના આવી. વાત કરું ઓ હળો. અલ્યા તારા હાડું આયા લ્યા. મારી માની છોકરનો તું સમ કાયો થયો? હા? સમ કાયો થયો? શું કાંઈ કહ્યું? તાને ના એટલે ગરમીનું તું કહું ઉતાર એટલે મારે હાટું આવ્યા છે તમારી વેવ પણ માથું હાટું કે તમારા હાડું એ તખોજી આયા. 5 લાખનું પૂછ મારી અલે રાગે હેડ જોજે એના હાડવા એમાં કેટલો હરખ છે. પટ્ટી મારે બોલ હોય કે તાણ શું કહેતા હતા લે? હા કોઈ તો ધ્યાન બે હાજી એ તો તારે હાહુને હોશ થઈ ગયું પૂછ્યું નહીં થયું. હા? નહીં થયું જો હજી નહીં ગયું નહીં થયું. લે હેડ કીતા મારે શીખા શેઠના રિયાજ કે મારા મોડું થાય છે. બૂચ મારવા આયા હોય ને. નાટક કરવા આવ્યો. હું લે નાટક કરવા આવ્યો છો એકણ કોઈ હાસુલા તમે નહીં હોય કરી દે ભાઈ આપણે હારો બની છે ને હારો બની કે જો અને 5 લાખનો બૂસ મારી નાખી જશો તમે હા પણ આમાં ખબર છે બૂચ માર્યો છે બલાત્મી એમ ઠેઠ મેકી દ્યો. નહીં મેં કીધું કઈ નાખશો હારો છો હારા બની રીતે વાત કરો કે દીબમણા હાલ લોબો કઈ નાખશો હગાની રીતમાં રહો તો શું શું થઈ ઠેઠ મેકી દ્યો હગાજી. અને માર બુનના ઘેરથી તો હતો ને કે મારા હાથ ના ઉપાડવો પડે. આમાં જોયા જેવું થઈ જાય હમણાં હાલ. હું જોયા જેવું થશે હમણાં વેભાઈ ના આગળ પરપોટો ફોડી નાખો કે નાટક છે બધું. હારો બનેવીનું નાટક છે ને વેભાઈ બનાયા છે ને હગું કરાયું છે ને પરપોટો ફોડી નાખો ને તો ભમ લઈને ભમ થઈ જા. શાંતિથી જપી તો કોઈ જો બૂચ મારવા આવ્યો છે મને મારવા દ્યો. તાણ પછી તખાજી પોગ્યું તમે યાર કને ફેટ જલી ગયો. એક ગાડી લાવવાની હોય ને મને ફેટ જલી દીધી. જવા દો કે બધું અને તે આજ હું લેવા આવ્યા છો આયો છું આજે હારા મનથી બૂચ મારવા આવ્યો છું. 3 લાખની જરૂર પડી છે. ગાડીમાં પૈસા ખૂટું છે. તખાજી 5 લાખનો તો માર્યો છે હવે 3 લાખ ખૂટું છે ગાડીમાં. આજ લઈને જવાનો તમારી નજરો આગળ લઈને જવાનો હું આજે. તખાજી એટલે તમારાનું રૂંગું આવ્યું મારે ભરાવાનું થાય તો બોલ્યા આગળ બેહી રહ્યો તાન. જો બૂચ વાગતો હોય મારવા દ્યો. રોવા નહીં તમે. મને શરમ આવે છે. તમે બેહી જજો. બેજો ને બેજો. આ બૂસ મારવાનું બંધ કરી નાખો કે
એ આવો તખાજી આવો આવો કેવું છે તું શું રોવું ખરકનો હસું ગાતા. આમાં માં હારી બીમાર હોય ઈઓના હારી બીમાર હોય અને ના રો વાલ આદમી હાળીનો કેવું છે કે જીવનમાં 36 બાટલા સરાયા લોહીના 36 બાટલા પૈસા ખાલી હિસાબ મારો ખૂટ્યા હા 5 લાખ થઈ રહ્યા પોટલા પટી ગયા અરે પટી રહ્યા બીજા પા વેચવા 20,000 લાયો અને 3 લાખની જરૂર છે યાર પણ વ્યાજવા હુલે લાય મને ફોન કર્યો તો ડાયરેક્ટ આલવા આવો આવા નહીં આલો. એ ભાઈ ઉંમરે થઈ જશે હવે નહીં. ના ચાલે મારા છોકરાને પૂછશે કોણી કર જો લઈને જાઓ તો ઓગણું આખું કોરું રે કડવા યાર તાર હારી મળી જાય ચાલે આવું પણ હવે ઉંમર થઈ ગઈ. યા મારી માની જગન મારો હાળો એક નંબરનો બનેલો છે. આ 3 લાખનો બૂસ માર્યા વગર તો નહીં જાય રે. ટકાજી ચિંતા ના કર. કેટલા પૈસા ખૂટ્યા 3 લાખની 3 રૂપિયા એ ગમરા પેલા મતે ઘણા 4 લાખ રૂપિયા પડ્યા રે તિજોરીથી કાઢી નાલ ફટાફટ વાગી જો ભાઈ રોય નહીં ચિંતા ના કરે હું મારા દુઃખનું રહું છું. હું સમ રહું છું. મને મારું મન ધોણે. યા ભગવાન મને તો આશરો આલવાનું હોય તને મને ઠપકો આલે છે કયો ટકાજી ભગવાન આપણે પ્રાર્થના કરીએ છે ને ઠપકો. વેવણ ના કોઈ ના થાય હાજો તાજો કમ્પ્લીટ ઘેર આવી ઈઓને જાય ખાલી ફોટો પણ બતાવ્યા ગમી ગયા શકલ વિહોણ શક નહીં વિહોણ નહીં. એ તો ઓઠો છો દિયોર મારો હાળો રવા જો તમે યાર મને તો વાળા ગમી એકલો કી યાર મારે યાર ટેબલ પર 3 લાખ મિલવાના છે 4.5 લાખ રૂપિયા લાયક છે લ્યો 4.5 લાખ રૂપિયા શું હજી ખોટું ને તો કેજો ભગવાન તમારું હારું કરો કયો બતાજો તઈ મારા કુળ બસાવાનું છે ને જય ફટાફટ ક્યાં ફટાફટ જો હું લઈને આયા તમે યાર તો આયો કયો હા બાબરા ચાવી અરે લાવ આવજો બાઈક ની ચાવી લાય આવજો લે. આ બાઈક લઈ આવજો આ બાઈક લેતા જો ફટાફટ પોકતા તો નહીં આવડતું ભાઈ હા દોડીને જતો રહું લ્યો બાઈક લેતા જો એ તખાજી નરકોનો ભરેલો જો ફરીથી પાછો બીજા 3 નું બૂસ માલ. ચિંતા ના કર કળવા એ તો તારો હારી ની કમ્પ્લીટ થઈ જા હું ટેન્શન ચિંતા ના ના લે. કરું. હું ચિંતા ના કરું. ગમે જેટલો ખર્ચો થાય ને તો હું કાઢી એને પણ મારે જ પાછો હાલવાનું છે. તારા પાસેથી નહીં લઉં ભાઈ હમણાં નહીં તાર હાળી મળી જાય ને આપણે ઝોન લઈને જઈએ તો કોણ શોકણ ખર્ચ? હારી છે શોકણ હારી છે તો ઓઢો છે તને. ચિંતા ના કરે તું કહું એ છે રીતે કે મારો હારો છે આઢો નહીં તમારો વિભાઈ એ તમારો ડોંગરો છે ને એ તો એમને ઓઢો મરી જશે. અને કરવા ભગવાન આપણે ગાડી તૈયાર કરું તે આપણે ફટાફટ હમાસા લેવા જઈએ ગાડી લઈને જઈએ મારે ઓના આમાં ચાલ્યા પડશે. કોને પકડીને મને સોડિયો તોડી નાખો તો ભાગ મોતો જાય.